હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ. કેવું ગયું તમારું સાવીનું પેપર? હોપફુલી બધાનું સારું ગયું હશે અને આપણી સ્ટ્રેટેજી કામ આવી કે નહીં એ પણ કહેજો. જો મેં તમને 5મો અને 10મો બે ચેપ્ટર કહ્યા હતા કે આ બે ચેપ્ટર અને નકશો અને હેતુલક્ષી ઉપર વધુ ધ્યાન આપશો તો ઇઝીલી કોઈ પણ સ્ટુડન્ટ પાસ થઈ શકે છે અને બધું ઇઝી હતું એ પ્રમાણે. મેં તમને કહ્યું હતું 18મા ચેપ્ટરના માત્ર નામ પાકા કરી લેજો. પૂરા નામ, ફૂલ ફોર્મ, એફપીઆઈ ને એવા હતા, ખ્યાલ છે ને? તો એ ક્વેશ્ચન પણ પૂછાણું, બાકીનો ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખજો. તો એમ જ થયું. વખાણ નથી કરતો, પણ એક એનાલિસિસ કરીને મેં આ બધું કર્યું હતું. અને હવે તમારા માટે એવી જ સ્ટ્રેટેજી, એક્ઝામ સ્ટ્રેટેજી ફોર એવરીવન, વિજ્ઞાન માટે લઈને આવ્યો છું. વિડીયો બહુ મોટો નહીં બનાવું, સ્મોલ બનાવીશ. તમારી એક્ઝામ છે મને ખ્યાલ છે. તો સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરીએ કે પેપર કેવું નીકળશે. ઘણા સ્ટુડન્ટ્સને ડર છે કે સર ગુજરાતી ઇઝી નીકળ્યું, ગણિત ઇઝી નીકળ્યું અને સાવી, આ ત્રણેય પેપર ઇઝી નીકળ્યા છે, તો કદાચ વિજ્ઞાન અઘરું કાઢશે હો. પાછી વિજ્ઞાનમાં 2 રજા આપી છે, અન્ય કોઈ પેપરમાં 2 રજા નથી, તો એ અઘરું કદાચ નીકળી શકે. તો સૌથી પહેલાં ક્લિયર કરી દઉં કે 2 રજાનો મતલબ એમ નથી કે પેપર અઘરું કાઢે. પેપર અઘરો નહીં નીકળે, પેપર નોર્મલ હશે. કદાચ અતિશય ઇઝી ન નીકળે, ચલો જેવું ગણિતનું હતું એવું. થોડાક 2-4 ક્વેશ્ચન ટ્વિસ્ટ કરી શકે છે, કાં પછી એ હેતુલક્ષીમાં કરે, કાં તો વિભાગ બીમાં કરે. વિભાગ ડીમાં ટ્વિસ્ટ નહીં કરે, એ તો બેઠે બેઠા પૂછાશે અને એના 20 માર્ક તમારે લેવાના જ છે, બરોબર? તો પેપર નોર્મલ હશે, ઇઝી પણ હશે, હાર્ડ નહીં હોય, ટેન્શન ન લ્યો. 2 દિવસનો ટાઈમ છે, પૂરેપૂરો ઉપયોગ કરી લ્યો. દિવસ રાત એક કરી અને આમાં ઉકરી જાઓ સારી રીતે, બરોબર? હોશિયાર સ્ટુડન્ટ્સ પૂરા માર્ક મેળવી શકે છે, 75 અપ લઈ શકે છે, બરોબર? તો મહેનત કરી લ્યો. આ છેલ્લો પેપર છે લેવલવાળો, પાછળ તો કંઈ નથી. ઇંગ્લિશ ઇઝી હોય છે અને હજુ એક પેપર તમારો સંસ્કૃત અથવા હિન્દી, એ પણ ઇઝી હોય છે, એમાં કોઈ ફેલ નથી થતા. વિજ્ઞાન સાચવી લો, એક્ઝામ પૂરી તમારી, બરોબર? પછી થોડા રિલેક્સ થઈ શકો છો. ભલે, હવે આપણે વાત કરીએ કેટલા ચેપ્ટર કરવાથી પાસ થવાશે, કેટલા ચેપ્ટર ઓપ્શનમાં નીકળશે, બધી ડિટેલમાં ચર્ચા કરશું. માત્ર 3 ચેપ્ટરથી પાસ થવાય છે. જેમ સાવીમાં 2 ચેપ્ટર કયા હતા, એવી રીતે વિજ્ઞાનમાં 3 ચેપ્ટર. આમ તો 2 થી થઈ શકો પ્લસ હેતુલક્ષી, પણ રિસ્ક નથી લેતો, કારણ કે વીક સ્ટુડન્ટ્સ જેમને પાસ જ થવું છે એ 2 કરશે તો તકલીફ પડશે, એટલે 3 કહું છું, બરોબર? ક્યાં ક્યાં? સૌથી પહેલા તમને ખબર છે 5મો ચેપ્ટર, જૂની ગાઈડ હશે જેની પાસે, એમાં 6થો ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, યાદ છે ને? માનવ હૃદય, પછી પાચન તંત્ર, જૈવિક પ્રક્રિયાઓ, ઉત્સર્જન તંત્ર, ખોરાકનું પાચન. 14 માર્કનો ચેપ્ટર છે. 2 ક્વેશ્ચન વિભાગ ડીમાં 4-4 માર્કના, 2 ક્વેશ્ચન વિભાગ બીમાં 2-2 માર્કના અને 2 ઓબ્જેક્ટિવ. તો એ તો મૂકતા જ નહીં, વિડીયો પૂરો થાય એટલે ફરીથી એક વખત એ ચેપ્ટરનું રિવિઝન કરી લેજો, બરોબર? બીજો ચેપ્ટર કયો? બોલો. બીજો ચેપ્ટર વિભાગ ડીમાં 2 ક્વેશ્ચન હશે. બીજો ચેપ્ટર ખ્યાલ છે ને? એસિડ, બેઝ અને ક્ષાર. એકદમ ઇઝી છે, લેખેલા 4-5 ક્વેશ્ચન છે. ખબર છે ને ક્યાં ક્યાં? એક પીએચ માપક્રમની ટૂંક નોંધ, એક પીએચ માપક્રમની ઉપયોગિતા, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ, જેમાં 5 ક્વેશ્ચન છે. 2-2 માર્કના 2 ક્વેશ્ચન પૂછી શકે તમને. ખોરાકમાં પાચનમાં પીએચ નું મહત્વ, જમીનમાં પીએચ નું મહત્વ, મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ નું મહત્વ, દાંતનું ક્ષયન અટકાવવામાં પીએચ નું મહત્વ. આ બધા 5 પોઈન્ટ છે, એ વાંચી લેજો, મોસ્ટ આઈએમપી છે, દર વર્ષે પૂછે જ છે. બાકી એક છે વિરંજન પાવડર, એક છે બેકિંગ સોડા, વોશિંગ સોડા, બેકિંગ સોડા એટલે ખાવાનો, વોશિંગ એટલે ધોવાનો, અને છેલ્લે પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. એટલું કરી લ્યો, 2 ક્વેશ્ચન આવી જશે. અને એક તટસ્થીકરણ એટલે શું? એ 2 માર્કનો ક્વેશ્ચન છે, પણ 4 માર્કના ક્વેશ્ચનમાં 2 નાના 2 માર્કના પૂછી નાખે, તો એ કરી લેજો. તો 2 ચેપ્ટર થયા, 5મો અને બીજો. હજુ એક તમને ચેપ્ટર આપી દઉં, 5માના 14, બીજાના 10. કેટલા થયા? 24 માર્ક. પાસ થવા 26 જોઈએ. હજુ એક છેલ્લો ચેપ્ટર, આપણું પર્યાવરણ, 10 માર્કનો છે, બહુ સહેલો છે.
કચરાના પ્રકાર ને જૈવિક ઘટકો ક્યાં ક્યાં છે ખબર છે ને? જૈવિક ઘટકો ને અજૈવિક ઘટકો. પછી વિઘટકોની ભૂમિકા શું છે? એના સિવાય ક્યાં ઘણા ક્વેશ્ચન છે. ઓઝોન સ્તર વાળો. તો આ બધા મોસ્ટ આઈએમપી ઈઝી ક્વેશ્ચન છે. 10 માર્કનો ચેપ્ટર છે, વિભાગ ડી માં પૂછાશે. કરવાનું જ છે. થઈ ગયા 3 ચેપ્ટર, પાસ થઈ જશો. પણ થોડી મહેનત કરજો, કારણ કે બીજા ચેપ્ટરમાં થોડા સમીકરણો યાદ રાખવા પડશે. એટલે એમાં ટેન્શન નહીં લેતા, આરામથી રિલેક્સ થઈને કરજો તો યાદ રહી જશે. ક્લિયર? આ 3 ચેપ્ટર, બીજો, 5મો અને 13મો છેલ્લો ચેપ્ટર, પાસ થઈ જવાશે. બાકી બધા ચેપ્ટરના જે માર્ક મળ્યા એ બોનસ. વીક સ્ટુડન્ટની વાત થાય છે. હવે આપણે જોઈએ કયા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન્સ પૂછાશે વિભાગ એ માં, બી માં, સી માં, ડી માં, અને તમે ક્યાં લખશો, કયા ઓપ્શનમાં કાઢશો, એની ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલા વિભાગ એ. જો પેપર પેટર્ન જે ગુણભાર તમને આપ્યું છે અને નમૂનાનો પ્રશ્નપત્ર આપ્યો છે એ બંનેમાં થોડુંક અલગ છે. કારણ કે ગુણભાર પ્રમાણે 8મા ચેપ્ટરમાંથી 3 માર્કનું પૂછાશે અને 3 ઓબ્જેક્ટિવ જ હશે. પણ નમૂનાના પ્રશ્નપત્રમાં 2 જ ઓબ્જેક્ટિવ છે. બાકી વિભાગ બી સી ડી માં કંઈ નથી, એટલે 2 માર્કનું છે. બરોબર? 7મો ચેપ્ટર સજીવો શા માટે પ્રજનન કરે છે વાળો, એમાંથી 10 માર્કનો વેઇટેજ છે ગુણભાર, પણ પેપરમાં 11 માર્કનું છે નમૂનાના પ્રશ્નપત્રમાં. તો આવું થોડું ઘણું આગળ પાછળ છે, વાંધો નહીં, આપણે સારી રીતે તૈયારી કરશું. જોઈ શકો છો પહેલા ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ નથી પૂછાતું, બાકી બધા જ ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ પૂછાય છે. એકે એક ચેપ્ટર. બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી 3, સાતમામાંથી 1, આઠમામાંથી માત્ર ઓબ્જેક્ટિવ જ પૂછાશે. આનુવંશિકતા ચેપ્ટર, એમાંથી ક્વેશ્ચન નહીં કરતા. બરોબર? 2 ગુણભાર 3 માર્કનું છે. 9મામાંથી 2, 10મામાંથી 3, 11માથી 2, 12માથી 1 અને 13મામાંથી 2. આપણું પર્યાવરણ એક 4 માર્કનો પ્રશ્ન, 2 માર્ક વાળા ને 2 ઓબ્જેક્ટિવ. આવી રીતે ઓબ્જેક્ટિવ પૂછાશે. એટલે બધા જ ચેપ્ટર વાંચવા પડશે હેતુલક્ષી માટે. તો બરોબર? તો આમ જોવા જઈએ તો ઓપ્શનમાં કંઈ નીકળતું જ નથી. પહેલા ચેપ્ટરમાંથી 5 માર્કના પ્રશ્ન પૂછશે તો ઓપ્શનમાં એકે ચેપ્ટર નહીં નીકળે. પણ ટેન્શન ન લ્યો, ઘણા સ્ટુડન્ટ્સ માટે ઓબ્જેક્ટિવ રમતવાદ છે. સર ઓબ્જેક્ટિવ તો કરી લેશું, ગમે એમ કરી લેશું, એ તો અમે માસ્ટર છીએ ઓબ્જેક્ટિવમાં, આટલા વર્ષો ઓબ્જેક્ટિવ કરીને જ ગયા છે. ક્વેશ્ચન ન કરવા પડે એવા ચેપ્ટર કયો, એ અમે ઓપ્શનમાં કાઢી. તો એ તમને આપું છું, પણ આ કરજો હો ઓબ્જેક્ટિવ. એના માટે ચેપ્ટર વાંચવું પડશે. વિભાગ બી ઉપર આવીએ. 13માંથી 9 પ્રશ્ન, 1ના 2 માર્ક, 18 માર્કનો છે. પહેલા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયાઓ છે, ખ્યાલ છે ને? સંયોગીકરણ ને વિસ્થાપન ને વિઘટન ને, અને આ તમે આખું વર્ષ ભણ્યા જ છો બધી પરીક્ષામાં, એટલે આ ચેપ્ટર તો તમારે કરવાનું જ છે. 2 માર્કમાં કોઈ પણ પ્રક્રિયા પૂછે ને 1 ઉદાહરણ લખવા. 2 ઉદાહરણ નહીં લખતા, 2 માર્ક છે. 1 માર્ક વ્યાખ્યાનો, 1 માર્ક ઉદાહરણ. 3 માર્કમાં પણ પૂછશે વિભાગ સી માં આ ચેપ્ટરનો ક્વેશ્ચન, અને એમાં પ્રક્રિયા પૂછે તો 1 માર્ક વ્યાખ્યાનો, 2 માર્ક ઉદાહરણ. એટલે 2 ઉદાહરણ બધાના વાંચી લેજો. એના સિવાય થોડાક બીજા પ્રશ્ન છે, ખ્યાલ છે ને? ક્ષારણ છે ને ખોરાપણું ને, એ બધા કરજો. પછી ચેપ્ટર 3માંથી એક ક્વેશ્ચન પૂછશે, ધાતુ અધાતુ. બહુ સહેલો ચેપ્ટર છે, આ પણ કરી લેવાનું છે, કારણ કે વિભાગ સી માં 2 ક્વેશ્ચન હશે આ ચેપ્ટરના. તો ઓપ્શનમાં નહીં નીકળે. પહેલો કરવું પડશે, ત્રીજો કરવું પડશે. 5મો ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, 14 માર્કનો ચેપ્ટર છે. એ તો કરવાનું જ છે, પરફેક્ટ કરવાનું છે. થોડો મોટો પણ છે. 2 માર્કના 2 પ્રશ્ન પૂછશે. એમાં જારક શ્વસન અજારક શ્વસનનો તફાવત પૂછી શકે, સ્વયંપોષી સજીવો પૂછી શકે, સ્વયંપોષી પોષણ, સોરી, બરોબર, વિષમપોષી પોષણ પૂછી શકે, પ્રકાશ સંશ્લેષણની ઘટના પૂછી શકે, કંઈ પણ પૂછી શકે છે. તો આ તૈયારી સારી રીતે કરજો. આમાં 7મો ચેપ્ટર
પ્રશ્ન, સજીવો શા માટે પ્રજનન કરે છે? ફેવરેટ ચેપ્ટર છે તમારો. એમાંથી પણ ઘણો બધા 2 માર્કના સ્ટાર્ટિંગના ક્વેશ્ચન્સ છે. ખબર છે ને, ગયા વર્ષે કલિકા સર્જન વાળો પૂછાણો હતો. આ વર્ષે પણ કોઈને કોઈ એવો અવખંડન પૂછે, પુનર્જનન પૂછે, કે પછી દ્વિભાજન, ભાજન અને બહુભાજન વાળો પૂછે. તો આવા ઘણા ક્વેશ્ચન છે, કરજો. 10મો ચેપ્ટર કયો છે? 10મો ચેપ્ટર માનવ આંખ વાળો, રંગબેરંગી દુનિયા વાળો. એ ચેપ્ટર પણ કરજો, કારણ કે 4 માર્કનો એક ક્વેશ્ચન હશે, એક 2 માર્કનો ક્વેશ્ચન હશે અને 3 હેતુલક્ષી હશે. બરોબર? એટલા માટે થોડું ડિટેલમાં કરવું પડશે, જેથી કરીને હેતુલક્ષી પણ થઈ જાય, પ્રશ્ન પણ થઈ જાય. કેટલા પ્રશ્ન થયા આપણા? 1 ને 1 2 ને 2 4 ને 2 6 ને 1 7. બરોબર? આપણે જોઈએ 9. તો આ 13મો ચેપ્ટર આપણું પર્યાવરણ તો કરવાનું જ છે. બહુ સહેલા સહેલા પ્રશ્ન છે. ક્લિયર? 9 પ્રશ્ન થઈ ગયા. આ 2 ક્વેશ્ચન 11મા અને 12મા ચેપ્ટરના ઓપ્શનમાં નીકળી જશે. પણ એક સલાહ હું તમને આપીશ, આ તો એકદમ રિસ્કી થઈ જશે. મીડિયમ સ્ટુડન્ટ્સ, હોશિયાર સ્ટુડન્ટ્સ, સારા માર્ક્સ પણ જોઈએ છે આપણે, તો કંઈક બેકઅપ પ્લાન જોઈશે આપણા માટે. બરોબર? 11મો ચેપ્ટર વિદ્યુત મૂકી દેજો, નીકળી જશે. હેતુલક્ષી કરવા પડશે. બરોબર? બાકી 11મા ચેપ્ટરના નહીં કરવાના, સિવાય કે તમને દાખલા આવડતા હોય, ચેપ્ટર સમજાઈ ગયું હોય, પ્રેક્ટિસ કરી હોય, સારું એવું વાંચન કર્યું હોય તો કરી શકો છો. બાકી ઓવરઓલ બધા સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને હું વાત કરું તો આ ચેપ્ટર ઓપ્શનમાં નીકળી જશે. ક્લિયર? 12મો ચેપ્ટર ચુંબકીય ક્ષેત્રવાળો, ખ્યાલ છે ને? આ ચેપ્ટરના થોડાક પ્રશ્ન બહુ સહેલા છે, કરી શકો છો. બરોબર? જો રિસ્ક ન લેવું હોય તો કદાચ આમાંથી કોઈ અઘરો કે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવી ગયો, તમે વાંચ્યું ન હોય, નવનીતમાં ન હોય, અપેક્ષિતમાં ન હોય, ચોપડીમાંથી પોતાની રીતે બનાવ્યો હોય કોઈ ક્વેશ્ચન, અને અટકી જાવ, તો બેકઅપ માટે આ 12મા ચેપ્ટરના સહેલા સહેલા પ્રશ્ન કરી લેવાના છે. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, પછી અર્થિંગ વાયર શા માટે જરૂરી છે, ને શોર્ટ સર્કિટ ક્યારે થાય, ને ઓવરલોડિંગ એટલે શું, એવા કેટલા ઇઝી પ્રશ્ન છે. વાયરના નામ આપો અલગ અલગ રંગના. લાલ વાયરને લાઈવ વાયર કહેવાય, જીવંત વાયર. કાળાને ન્યુટ્રલ કહેવાય, અને ગ્રીન લીલા વાયરને અર્થિંગ વાયર કહેવાય. તો આવા બહુ સહેલા પ્રશ્ન છે, એટલે 2 માર્ક માટે આ બેકઅપ માટે રાખજો ચેપ્ટર. ખબર નહીં, મને એવું લાગે છે વિભાગ બી માં થોડું ટ્વિસ્ટેડ હશે, એટલે રિસ્ક નહીં લેતા, સમય પણ છે તમારી પાસે. ક્લિયર? વિદ્યુત ચેપ્ટર ઓપ્શનમાં નીકળે છે. ત્યારબાદ વિભાગ સી ઉપર આવીએ. 9 માંથી 6 પ્રશ્ન ક્યાં કરશું સર? હમણાં જ કહી દઉં તમને. પહેલો ચેપ્ટર કરશું આપણે, કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા પૂછાશે, ક્ષારણની ટૂંક નોંધ પૂછી નાખે. બરોબર? ત્રીજો ચેપ્ટર કરશું ધાતુઓ અધાતુઓ. એમાં લિમિટેડ ક્વેશ્ચન છે, યાદ છે ને ક્યાં ક્યાં છે? આયનીય સંયોજનોના ગુણધર્મ, પછી સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું શુદ્ધિકરણ કેમ કરવું, નિષ્કર્ષણ કેમ કરવું, પછી વિદ્યુત વિભાજનની પદ્ધતિ. ઇઝી ક્વેશ્ચન છે એમાં પણ, અને લેખેલા 4-5 જ ક્વેશ્ચન છે, અને 2 પૂછાશે પાછા. આમાંથી કારણ પૂછી શકે હો તમને, ત્રીજા ચેપ્ટરમાંથી. અહીં જે એક ક્વેશ્ચન છે ને, એમાં કારણ તરીકે કોઈ એક ક્વેશ્ચન હોઈ શકે છે, કારણ કે કારણો ઘણા છે અને દર વર્ષે પૂછાય છે. છઠ્ઠો ચેપ્ટર કયો છે? છઠ્ઠો ચેપ્ટર કયો છે? હા, માનવ મગજ વાળો. ખ્યાલ છે ને? 6 માર્કનો વેઇટેજ છે, એક 3 માર્કનો ક્વેશ્ચન અને 3 ઓબ્જેક્ટિવ. એટલે બહુ ઈઝી છે આ ચેપ્ટર. એક માનવ મગજ, પછી પરાવર્તી ક્રિયા એટલે શું, ઉદાહરણ, પરાવર્તી કમાન. એના સિવાય આવર્તન એટલે શું, વનસ્પતિ અંતઃસ્ત્રાવો વિશે સમજાવો, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન અને એબ્સિસિક એસિડ. પછી લડોયા ભાગોની પરિસ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ કામ કરે છે, એ એક ક્વેશ્ચન છે. અને દરેક અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી નીકળે છે અને એના કાર્ય શું છે એ કરી લેજો. સાથે એક 4
અંતઃસ્ત્રાવની અનિયમિતતાના લીધે સર્જાતી ખામીઓ, એક તો બહુ વધારે ઊંચાઈ, પછી વામનતા, ત્રીજો ગોઈટર અને ચોથો ડાયાબિટીસ. આ 4 અનિયમિતતાઓ કરી લેજો. આ ચેપ્ટર કરજો, સાવ સહેલો છે. પછી 7મો ચેપ્ટર કરવું પડશે ભાઈ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. 6 માર્ક અહીં છે, 2 માર્ક 4 માર્ક અહીં છે અને એક ઓબ્જેક્ટિવ પણ છે. 11 માર્કનો ચેપ્ટર છે, એટલે કોઈ હિસાબે ઓપ્શનમાં ન કાઢી શકી. 7મા ચેપ્ટરમાં સજીવો શા માટે પ્રજનન કરે છે, એમાં પુષ્પવાળો એક પ્રશ્ન આવી શકે, અથવા મનુષ્યનું, પુરુષનું પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર, માસિક ચક્ર સમજાવો, વસ્તી વધારાને અટકાવવાના ઉપાય જણાવો, એવા બધા ક્વેશ્ચન આવી શકે છે. કેટલા થઈ ગયા? 3 ને 3 6 તો થઈ ગયા આપણા, ઇઝીલી થઈ ગયા. 2 અઘરા ચેપ્ટર તમને જે સૌથી અઘરા લાગે છે, 9મો અને 11મો ઓપ્શનમાં નીકળી. 9મો એટલે પ્રકાશનું પરાવર્તન વાળો ચેપ્ટર અને 11મો વિદ્યુત. વિદ્યુતથી તો તમે બહુ ડરો છો, મને ખ્યાલ છે. બંને ઓપ્શનમાં નીકળી. પણ હું સલાહ નહીં દઉં કે 9મો ચેપ્ટર ઓપ્શનમાં કાઢો. કરજો, સમય છે અને એમાં વધારે ટાઈમે નહીં લાગે. શા માટે ખબર છે? જરા વારમાં કરી લેશો. કિરણાકૃતિ દોરો પ્રશ્ન પૂછશે 3 માર્કમાં. અંતર્ગોળ અરીસાની, બહિર્ગોળ લેન્સની, ખબર છે ને 6 આકૃતિઓ છે અંતર્ગોળ અરીસાની. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણનું પ્રતિબિંબ ક્યાં રચાશે? પછી જેમ જેમ વસ્તુ આગળ આવતી જાય તેમ તેમ એનું પ્રતિબિંબ મોટું થતું જાય અને દૂર જતું આવે. તો આ એક કિરણાકૃતિ વાળો પૂછાશે. પછી દાખલો પૂછાઈ શકે 3 માર્કનો. કયો? અરીસાના સૂત્ર અને લેન્સના સૂત્રનો. આવડે ને? જોઈ લેજો દાખલા, ઈઝી છે બહુ જ. અરીસાનો સૂત્ર બહુ સહેલો છે. શું છે સૂત્ર? 1 + 1/v + 1/u = 1/f. અને લેન્સનો સૂત્ર 1/v - 1/u = 1/f. બે સેમ સૂત્ર છે. એક આવડે તો બીજો આવડે જ, અને એકદમ ઈઝી સમ છે. ઉદાહરણના કરજો અને સ્વાધ્યાયના કરજો તો મને લાગે છે એક કિરણાકૃતિ પૂછે, એક આ દાખલો પૂછે. 6 માર્ક તમને મળી શકે છે. કલાકવાર હેરાન થવાનું છે, જુઓ કહી દઉં. અને ઈઝી છે, કંઈ યાદ નહીં રાખવાનું, ટેન્શન જ નહીં, સમજી લેવાનું છે માત્ર. આકૃતિઓ દોરીને પ્રેક્ટિસ કરી લો. તો આ હું કહું છું કરજો, બરોબર. બેકઅપ તરીકે રાખજો. 9મા ચેપ્ટરને મૂકતા નહીં, બાકી વિદ્યુત કાઢી શકો છો ઓપ્શનમાં. અને બહુ જ વીક સ્ટુડન્ટ છે, ન જ ખબર પડતી હોય તો ભલે કાઢી શકો. વિભાગ ડી ની વાત કરીએ. ચેપ્ટર 2 એસિડ, બેઝ અને ક્ષાર કરી જ લેવાનું છે, મૂકવાનું જ નથી. 8 માર્ક. ચેપ્ટર 4 કયો છે ખબર છે? કાર્બન વાળો. એમાં એક મિશેલ વાળો પ્રશ્ન કરજો, ઇમ્પોર્ટન્ટ છે બહુ જ. બાકી ઘણા ક્વેશ્ચન્સ છે, કેટલાક ઈઝી પણ છે, પણ ઓપ્શનમાં કાઢી નાખજો. આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખજો. મિશેલ નહીં કરો તોય ચાલશે. 5મો જૈવિક ક્રિયાઓ કરી લેવાનું છે, હૃદય વાળો ચેપ્ટર. 10મો ચેપ્ટર માનવ આંખ વાળો પ્રશ્ન. કેટલો સહેલો ચેપ્ટર છે. એક માનવ આંખ છે, પછી લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, મેઘધનુષ્ય, તારાનું ટમટમવું, એવા ઈઝી ક્વેશ્ચન્સ છે. તો આ કરજો. અને બેકઅપ તરીકે આ 12મો ચેપ્ટર કેવો ઘરે નથી કરવું આપણે, છતાંય સોલેનોઇડ વાળો પ્રશ્ન ને છે. હોશિયાર વિદ્યાર્થીઓ જેમને ઓપ્શનમાં કંઈ નથી કાઢવું, સારી તૈયારી કરી છે, એ લોકોને ખબર જ છે ઓલરેડી. વીક સ્ટુડન્ટ્સ ઓપ્શનમાં કાઢી શકે છે, મીડિયમ સ્ટુડન્ટ. અને આ ક્વેશ્ચન આપણા પર્યાવરણનો 4 માર્કનો ક્વેશ્ચન. જરૂરી નથી કે 4 માર્કનું પૂછે, 2 સ્મોલ ક્વેશ્ચન 2 માર્કના પણ પૂછી શકે છે, બરોબર. તો આવી રીતે મહેનત કરશો. 2 દિવસનો સમય છે, તો મને લાગે છે એકદમ પ્રોપર તમારી પ્રેક્ટિસ થશે, રિવિઝન થશે અને પેપર પણ સારું જશે તમારું.
જો આ સ્ટ્રેટેજીને ફોલો કરશો તો, અને ફાઇનલી તમને કહી દઉં, આટલા ચેપ્ટર ઓપ્શનમાં નીકળી શકે છે તો કાઢી શકો છો. આ અને ચોથો અને 11મો વિદ્યુત 100% નીકળી જશે, કોઈ ટેન્શન નહીં લેતા. પણ હેતુલક્ષી માટે કરવા પડશે. હેતુલક્ષીને નજરમાં રાખીને વિચારીએ તો કંઈ ઓપ્શનમાં નથી નીકળતું, બરોબર. ક્વેશ્ચન આન્સર્સની દ્રષ્ટિએ ઓપ્શનમાં નીકળે છે. 9મો ચેપ્ટર પ્રકાશવાળો, વીક સ્ટુડન્ટ ઓપ્શનમાં કાઢી શકે છે, પણ કલાકવારમાં તમે તૈયારી કરી શકો છો. આપણે વિડીયો પણ બનાવેલા છે આ ચેપ્ટરના, જે તમને ઉપયોગી થશે. 12મો ચેપ્ટર ચુંબકીય ક્ષેત્રવાળો, એમાંથી 2 ક્વેશ્ચન 2 માર્કના તમે થોડા કરી લેજો બેકઅપ માટે, પ્રેક્ટિસ માટે. બાકી આ 4 ચેપ્ટર સાવ ઓપ્શનમાં કાઢી નાખશો ને તોય મને લાગે છે વાંધો નહીં આવે, બરોબર. પણ થોડું રિસ્કી થઈ જશે. તો આ સ્ટ્રેટેજી છે. ઓબ્જેક્ટિવ માટે તો બધું કરવું જ પડશે, અને મહેનત કરજો યાર, મૂકતા નહીં. આ સમય છેલ્લો આ ટાઈમ છે, પેપર છે આપણો, જેમાં તમને થોડું ધ્યાન રાખવાનું છે. કારણ કે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે સ્ટુડન્ટ્સ જે ફેલ થાય છે એ કાં મેથ્સમાં થાય કાં સાયન્સમાં. મેથ્સનો ઇઝી ગયો છે એટલે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ પાસ થઈ શકશે, પણ સાયન્સમાં હાર્ડ ચેકિંગ આવશે, બરોબર. તો એ થોડી ધ્યાન રાખવી પડશે તમારે. બાકી ઓલ ઇઝ વેલ, અને મહેનત કરી લો, 2 દિવસ સાચવી લો, જલસા જ કરવાના છે. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.